વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડવાનું યથાવત છે, ત્યારે વધુ ભૂવો ગેડા સર્કલથી વડીવાળી રોડ તરફ જવા મુખ્ય માર્ગ ઉપર પડ્યો હતો, ત્યારે આવન જાવન કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે સામાજિક કાર્યકર્તાએ વડોદરા મહાનગરપાલિકાની ઉપર આકરા આક્ષેપ કર્યા છે, જ્યારે વડોદરા મહાનગરપાલિકા માસ્ટ રોડ સ્માર્ટ સિટી બનાવવાની મોટી વાતો કરે છે, પરંતુ રોડની વચ્ચોવચ્ચ ભૂવા પડવું એ કેટલું યોગ્ય તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે, જેને લઈને સામાજિક કાર્યકર્તા અતુલ ગામેથી મીડિયા સમક્ષ માહિતી આપીને વડોદરા મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેર સંસ્કારી નગરી, બીજી બાજુ ભૂવા નગરી, મચ્છર નગરી, વડોદરા શહેર ખડોદરા। વડોદરા શહેરને 30 વર્ષમાં ઘણા ઉપનામ મળ્યા છે। આ ઉપનામમાંથી વડોદરા શહેરને બાકાત કરવા મ્યુનિસિપલ કમિશનર સાહેબને જણાવી રહ્યો છું। સાથે આ વડોદરા શહેરનો ગેંડા સર્કલથી વડીવાળી જતો મુખ્ય રોડ છે, અટલ બ્રિજના નીચે ભૂવો પડ્યો છે અને ભૂવો ઉપરથી નાનો છે, નીચેથી મોટો છે। બાજુમાં જોવા જઈએ તો અટલ બ્રિજનો એક બીમ પણ આવેલો છે। તો આ જો ભૂવો પડ્યો છે અને જાણવા મળેલ માહિતીમાં ત્રીજી કે ચોથી વાર એકની એક જગ્યાએ જ્યારે ભૂવો પડતો હોય તો કોન્ટ્રાક્ટર કઈ રીતની કામગીરી કેવી રીતની કામગીરી કરી છે તપાસનો વિષય છે। જો કોન્ટ્રાક્ટરની કામગીરીમાં બેદરકારી હોય તો જ વારંવાર એકની એક જગ્યાએ ભૂવા પડે છે। તો આવા કોન્ટ્રાક્ટરો સામે કમિશનર સાહેબે એક્શન લેવી પડશે। હાલમાં નવા કમિશનર જે આવે છે એક્શન પ્લાન બનાવ્યો છે, તો એક્શન પ્લાનમાં આવા તમામ કોન્ટ્રાક્ટરોને લેવા જોઈએ અને વારંવાર જો ભૂવા એકને એક જગ્યાએ પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। જે રીતે સ્માર્ટ રોડની વાતો કરી રહ્યા છે અધિકારીઓ, સ્માર્ટ રોડ બનાવીશું,